વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ, જે આપણે પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવીશું. અહીં કોઈ પણ સંખ્યાની પહેલાની સંખ્યા લખવા તે સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે છે અને પછીની સંખ્યા લખવા તે સંખ્યામાં એક ઉમેરવામાં આવે છે. અહીં કોઈ પણ સંખ્યાની પહેલાની સંખ્યા લખવા તે સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે છે અને પછીની સંખ્યા લખવા તે સંખ્યામાં એક ઉમેરવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1, 2, 3, 4 જે 1 થી શરૂ થઈને તમામ સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થઈને અનંત સુધી છે. આગળ જોઈએ તો કે નીચેની સંખ્યા ને પહેલાની અને પછીની સંખ્યા લખો. 1. તમને આગળ પણ કહેવામાં આવ્યું કે ભાઈ પહેલાની સંખ્યા શોધવી છે તો એ સંખ્યામાંથી એક બાદ કરવાનો છે અને પછીની સંખ્યા શોધવી છે તો સંખ્યામાં એક ઉમેરવાનું છે. હવે જોઈએ મિત્રો તો કે 1ની વાત કરી. 1ના પહેલાની સંખ્યા, તો 1માંથી પહેલાની સંખ્યા શોધવી હોય તો એક બાદ કરો, શું મળશે? 0. તો 1ની પહેલા શું આવે છે? 0. એના પછીની સંખ્યા તો કે 1 ઉમેરો, કેટલા મળશે? તો કે 2. તો આ રીતે આપણે પહેલાની અને પછીની સંખ્યા શોધી શકીએ છીએ. આગળ જોઈએ 19ના પહેલાની સંખ્યા, તો 19માંથી એક બાદ કરો, કેટલા આવશે? 18. એ જ રીતે પછીની સંખ્યા તો કે 19 પ્લસ 1 તો કેટલા આવશે? 20. તો પહેલાની 18, પછીની 20. તો એ જ રીતે મિત્રો આગળના દાખલા પણ કરવાના રહેશે કે 1997ની પહેલાની સંખ્યા તો કે માઇનસ કરો, કેટલા મળશે? 1996. અને પછીની સંખ્યા તો કે પ્લસ કરો તો કેટલા મળશે? 1998. જે પહેલાની અને પછીની સંખ્યા શોધી શકાય છે. એ જ રીતે મિત્રો 1 લાખ આપ્યા છે. 1 લાખની પહેલાની સંખ્યા તો 1 લાખ માઇનસ 1 તો કેટલા મળશે? 99,999. અને 1 લાખ પ્લસ 1 તો 1 લાખ એક સંખ્યા મળે છે. તો આ રીતે આપણે પહેલાની અને પછીની સંખ્યા શોધી શકીએ છીએ. હવે જોઈએ કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી. હમણાં આપણે વાત કરી કે પૂર્ણ સંખ્યા છે એ 0 થી શરૂ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી શરૂ થાય છે. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. આથી એક એવી સંખ્યા છે કે તેના પહેલા આવતી સંખ્યા નથી. 1 એ એવી સંખ્યા છે કે જેના પહેલા આવતી સંખ્યા નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 થી. પ્રાકૃતિક સંખ્યામાં 0 હોતું નથી. હવે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? બીજો પ્રશ્ન છે, શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો કે ના, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ નથી? તો કે કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, માટે નથી.
પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે દરેક પૂર્ણ સંખ્યા? તો કે ના. કેમ? તો કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણનો સમાવેશ થતો નથી. ત્રીજો પ્રશ્ન છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે જોઈએ આગળ. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની સંખ્યાના સરવાળા મેળવો. સંખ્યા રેખા એટલે કે મિત્રો, તમારે બધાએ આ રીતે એક સંખ્યા રેખા દોરવાની છે, જેમાં પૂર્ણ સંખ્યા દર્શાવવાની છે. પૂર્ણ સંખ્યા એટલે તો કે શૂન્યથી શરૂ થઈને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અનંત સુધી. સંખ્યા રેખા અનંત સુધી છે. પૂર્ણ સંખ્યા જે 0 થી શરૂ થઈને અનંત સુધી છે. તો આ રીતે સંખ્યા રેખા દોરીને તમારે દર્શાવવાનું છે. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7 એમ. હવે તો કે આપણને કીધું છે કે ભાઈ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની સંખ્યાના સરવાળા કરો. તો 4 વત્તા 5, તો અહીં તમે જુઓ છો કે 4 છે એને કેટલા એકમ ઉમેરવાના છે? એમાં 5 એકમ ઉમેરવાના છે. 4માં કેટલા ઉમેરવાના છે? 5. તો આપણે 4 થી શરૂ કરીને ઉમેરવા છે એટલે હંમેશા જમણી બાજુ જવાનું છે. બાદ કરવાના હોય તો હંમેશા ડાબી બાજુ જવાનું છે. અત્યારે આપણને ઉમેરવાના કીધા છે એટલે આપણે જમણી બાજુ જવાનું રહેશે. તો તમે જુઓ છો કે કેટલા એકમ? 5. 1, 2, 3, 4, 5. કેટલા મળે છે? 9. તો કે જમણી 4માંથી 5 એકમ ઉમેરવા આપણે 4 થી શરૂ કરીને જમણી બાજુ 5 એકમ જતા કેટલા મળે છે? આપણને 9 મળે છે. તેથી તો કે 4 વત્તા 5 બરાબર 9. મિત્રો, નીચેનો દાખલો છે જે કોષ્ટક ખાલી છે, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. આપણે અત્યારે સરવાળા જોયા, તે રીતે બાદબાકી પણ હોય છે, પરંતુ કીધું એમ કે બાદબાકીમાં ડાબી બાજુ જવાનું છે. તો જોઈએ બાદબાકી. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની સંખ્યાની બાદબાકી મેળવો. તો મિત્રો, તમે જોયું કે ભાઈ સરવાળામાં આપણે જમણી બાજુ આગળ ગયા, જ્યારે બાદબાકીમાં ડાબી બાજુ જવાનું રહેશે. તો તમે કહો છો કે ભાઈ 6 ઓછા 2 એટલે કે 6માંથી 2 એકમ બાદ કરવાના છે. શું કરવાના છે? બાદ. એટલે કઈ બાજુ જવાનું? તો કે ડાબી બાજુ. બરાબર ને? તો બાદ કરીએ તો તમે જુઓ છો કે ભાઈ 6માંથી 1 બાદ કર્યો, 2 બાદ કર્યા તો કેટલા મળ્યા? 4. બરાબર ને? તો આપણે 6 થી શરૂ કરીને ડાબી બાજુ 2 એકમ જતા કેટલા મળે છે? 4 મળે છે. તેથી 6 ઓછા 2 બરાબર 4. કેટલા થશે? 6 ઓછા 2 બરાબર 4 થાય છે. આગળ જોઈએ. તે જ રીતે તમારે દાખલા નંબર 2 જાતે પ્રયત્ન કરવાનો રહેશે. હવે જોઈએ ગુણાકાર. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર. પરંતુ આપણે જે સ્ટેપ આગળ જતા હતા અહીંયા અલગ છે. તો કે અહીં 0 થી શરૂ કરી જમણી બાજુ 2 બિંદુ 6 વાર જેટલા સંખ્યા આપણને આપી છે એટલી વાર વધીશું, આગળ વધીશું. કઈ રીતે? તો કે 2 ગુણ્યા 6. તો 0 થી શરૂ કરીશું આપણે અને 2 સ્ટેપ ખસવાનું છે. કેટલા સ્ટેપ? 2 સ્ટેપ. કેટલી વાર ખસવાનું કીધું? તો કે 6 વાર. કેટલી વાર? 6 વાર. તો તમે જુઓ 2 સ્ટેપ ખસો છો તો પહેલા 1 વાર, પછી બીજા 2 સ્ટેપ 2 વાર, પછી ત્રીજા 2 સ્ટેપ 2 વાર, પછી બીજા 4,
5 અને 6 વાર 6 વાર ખસશો એટલે કેટલા મળે છે 12. તો 2 ગુણ્યા 6 કે 0 થી શરૂ કરીને જમણી બાજુ 2 બિંદુ 6 વાર આગળ વધીશું એટલે કે આપણને 12 પહોંચીશું. તો 2 ગુણ્યા 6 બરાબર કેટલા થાય છે 12. 6 દુ 12 થાય ને, 2 છક 12 થાય ને. તો મિત્રો એ જ રીતે આ દાખલો તમારે જાતે સંખ્યા રેખાની મદદથી તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. સંખ્યા રેખા દ્વારા જ કરવાના છે, ખૂબ જ સરળ છે. હવે જોઈએ સ્વાધ્યાય 2.1. તો કે છે કે ભાઈ 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. એના પછી આવતી 10,999 તો એના પછી તમે એક એક ઉમેરો તો સંખ્યા મળે છે. તો કે 11,000, 11,001, 11,002 જે તેની પ્રાકૃતિક સંખ્યા છે. હવે તો કે 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો. પહેલા આપણે પછીની લખી, હવે પહેલા. તો એ 10,001 છે તો પહેલાની શોધીએ તો કે 10,000, 9,999, 9,998. હવે આગળ જોઈએ સંખ્યાઓ 32 થી 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો. 32 થી 53 માં જે વચ્ચે સંખ્યા આવે છે તો બધી જ સંખ્યા આપણે લખવાની રહેશે. જેમ કે 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. હવે જોઈએ તો કે આગળ નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. આપણને એક સંખ્યા આપી છે તો તમે જુઓ છો 10,99,999. તો આપણે એના તરત પછી જે સંખ્યા આવે છે એ લખવાની છે. તો આગળ વાત કરી કે પછીની સંખ્યા શોધવા માટે શું કરીએ છીએ, +1 એટલે કે 1 ઉમેરવાનું છે. તો કેટલા મળ્યા 11 લાખ. બરાબર ને? એ જ રીતે આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તો કે 10,000 પહેલા કેટલા આવે છે તો કે એને માઇનસ કરો તો આપણને જવાબ મળે છે 9,999. તો મિત્રો આ રીતે તમારે બાકીના કોષ્ટક જે ખાલી છે એ જાતે તમારે પ્રયત્ન કરવાના રહેશે. આગળ જોઈએ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્ન એટલે કે લેસ ધેન અને ગ્રેટર ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો. કયું ચિહ્ન આવશે? મિત્રો તમને ધોરણ 5માં પણ લેસ ધેન અને ગ્રેટર ધેનની માહિતી આપેલ છે. સંખ્યા મોટી અને નાની તમે કરતા હતા કે ભાઈ જે સંખ્યા નાની છે તો એની સામે તમે કયું ચિહ્ન કરતા હતા, મોટી છે તો એની સામે નાની સંખ્યા સામે હંમેશા આપણે ગ્રેટર ધેન કરતા હતા, મોટી સામે હંમેશા આપણે લેસ ધેન કરતા હતા. તો મિત્રો એ જ રીતે સંખ્યા રેખા પર આપણે જોઈએ કે ભાઈ 98,765 એ 56,799 એટલે કે 89ની જમણી બાજુ પર આવેલી સંખ્યા છે. તો તમે જુઓ છો તો કે આ જે સંખ્યા છે એ નાની છે અને આ મોટી છે. તો એકવાર આવશે લેસ ધેન અને પછી એકવાર આવશે ગ્રેટર ધેન. તો મિત્રો આ રીતે તમારે નીચેનું કોષ્ટક જાતે કરવાનું રહેશે. મોટી સંખ્યા સામે લેસ ધેન, નાની સંખ્યા સામે ગ્રેટર ધેન. હવે જોઈએ આગળ. તો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે.
તો મિત્રો તમારે જોવાનું છે. પહેલું છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શું આવશે એમાં? ખોટું. બીજું છે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. તો એમાં આવશે સાચું. ત્રીજું, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. ચોથું, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. ખોટું. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. ખોટું. સાતમું, પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચી વાત છે, એના પહેલા કોઈ સંખ્યા નથી. અને આઠમું, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. ખોટું. તો મિત્રો તમારે સ્વાધ્યાય પોથીનું કાર્ય કરવાનું રહેશે.